સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં અદાણી જૂથ દ્વારા ચોરી ઉપર સીનાચોરી। ભાડુઆતી દર્દીઓ લાવી દર્દીઓની ખોટી સંખ્યા બતાવી દોષનો ટોપલો મીડિયા ઉપર ઢોળતા અદાણી જૂથના અધિકારીઓ। ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ઇન્સ્પેક્શન દરમિયાન અનેક ભાડુઆતી દર્દીઓની મુલાકાત અમે આપને દેખાડેલ હતી, જ્યારે અદાણી જૂથના ઉચ્ચ અધિકારીઓ આ વાત માનવા માટે તૈયાર નથી, પણ હકીકતમાં માત્ર ઇન્સ્પેક્શન માટે ભચાઉ જામનગરથી લોકો બોલાવી અને એડમિટ કરી ખોટી રીતે દર્દીઓની સંખ્યા વધારે દેખાડવામાં આવી હતી। તો આ બાબતે મીડિયા સાથે વાત કરતા અદાણી જૂથના અધિકારી થોડા ઉગ્ર બન્યા હતા, કેમ કે સત્ય હંમેશા કડવું હોય છે અને સત્ય અદાણી જૂથના અધિકારીઓ હજમ કરી શક્યા ન હતા। તો શું કહે છે અદાણી જૂથના વફાદાર અધિકારી? આ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ટીમ આવી છે। એ 3 ઇન્સ્પેક્ટરો છે, એ જુદા જુદા રાજ્યોમાંથી આવ્યા છે અને આ 6ઠું વર્ષ છે કે જ્યારે એમસીઆઈની ટીમ આવે છે। 2009થી દર વર્ષે આવી છે, આ 2014 એ 6ઠું વર્ષ છે। અત્યારના ઇન્સ્પેક્શનનો મેઇન પર્પઝ એ છે કે વિદ્યાર્થીઓની જે પરીક્ષા ચાલી રહી છે એ પરીક્ષાનું એ સુપરવિઝન કરવા માટે આવ્યા છે, એટલે એ પણ પરીક્ષાઓ લઈ રહ્યા છે। ઇન્સ્પેક્શનમાં જો સફળતા મળશે તો આ ભુજની મેડિકલ કોલેજમાંથી જે પહેલો બેચ આવતા વર્ષે બહાર પડશે એને MBBS તરીકે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું રેકોગ્નિશન મળશે। હોસ્પિટલનું સંપૂર્ણ સંચાલન જુલાઈમાં સોંપાયું, પછી 6 મહિનાનો ટ્રાન્ઝિશન પીરિયડ હતો। જાન્યુઆરી મહિનાથી સરકારી સ્ટાફ હોસ્પિટલમાંથી ખસી ગયો છે, એટલે એમ જોવા જઈએ તો હોસ્પિટલ અમારી પાસે 1.5 મહિનાથી છે। દર વર્ષે અમે તમને કહીએ છીએ કે આ ભ્રામક વાતો છે, એમાં કોઈ તથ્ય નથી। હવે આમાં એવું છે ભાઈ કે ખોટું કોણ, મીડિયા, લોકો કે કોણ ખોટું? એ આમાં એવું છે કે ખોટું કોણ અમને ખબર નથી, અમે ખોટા નથી। અમે જામનગરના જામનગરથી આવ્યા હતા। જામનગર હોસ્પિટલ નથી? હોસ્પિટલ અમે આશ્રમમાં છે। આશ્રમમાં છો? તમે કોણ લઈ આવ્યા કને? સાહેબ અમારા કેટલા દિવસ માટે? 3 દી? 4 દી ફરવા લઈ આવ્યા છે? હા, ફરવા લઈ આવ્યા છે। હા, અચ્છા। મારા દિનેશભાઈ અહીંયા નોકરી કરે છે કે જામનગર? અહીંયા નોકરી કરે છે ભચાઉમાં। ભચાઉ હા, તમને કેટલા જણા લઈ આવ્યા છે? હા, 7 જણા બસ। તો આજે બોગસ દર્દીઓની ભરતી કરવામાં આવે છે, એમાં તમારો કોઈ જ હાથ નથી? આ બહારથી જ એમને પોતે આટલા બધા દર્દીઓ? મારો કોઈ હાથ તો નથી જ, પણ હું એમ માનતો નથી કે એમાં કોઈનો પણ કોઈ પણ હાથ હોય। પણ આમાં એવું છે કે જ્યારે કાલે બધા જાતના મોટિવેટેડ ઇન્ટરવ્યુઝ થઈ રહ્યા હતા, ત્યારે જે લોકો ઇન્ટરવ્યુઝ કરી રહ્યા હતા ને એમને ખબર નહોતી કે હું પાછળ ઊભો હતો। सुबह में आए 8 बजे। 8 बजे आ गए और आप यहाँ से रिलीज कब करेंगे? 6 बजे शाम को छोड़ देंगे। और ये कितना रुपया दिया एक दिन के? दो कल और को दिया था, आपको कितना देंगे? क्या कल तो नहीं दिए? कल पैसा नहीं दिया? आज देंगे? हाँ देंगे, तो मालूम पड़ेगा कितना देते मालूम पड़ेगा। ठीक है, तो कितने लोग आए हो आपके ग्रुप में? कितने आए हो टोटल? 7 लोग आए हो। कौन है, कहाँ पे? ये सब बेटे प्रदीप हाड़ा। तो तुम्हें कौन लेके आए? वो पता नहीं भाई, जुबेली से लेके आया। जुबेली से लेके आया? कितना मजदूरी काम के लिए? हाँ। और तुम वैसे मजदूरी काम कर रहे हो? हाँ। और यहाँ तुम्हें एडमिट कर दिया? हाँ। तो कितना रुपया देगा, कोई बात हुई? ये पता नहीं कितना देगा, सब आ रहे थे तो मैं भी आ गया। वो इनसे नया है, हम पहचानते नहीं है। नया आदमी? हाँ, नया आदमी है। और आपको क्या बता के लेके आया? हमको बोला कि शाम को 6 साढ़े 6 बजे पैसे देंगे, 250 रुपए देंगे, आपको कुछ करने का है नहीं, खाना पीना सब मिलेगा, हम आपको वहां से 6:30 पौने 7 के बीच में बाहर निकाल देंगे। કેટલાય દર્દીઓ આવીને અમને કહી ગયા કે અમે જેન્યુઇન દર્દી છીએ, અમને મફત દવા મળી છે, અમને મફત સારવાર મળી છે, પણ જે મિનિટે એ વાત અમે કહી એટલે મીડિયાવાળાએ કહ્યું તમે ખસી જાઓ, અમને તમારું કામ નથી। દર્દીઓને બોગસ દર્દીઓને ખાવા આપવામાં આવે છે, સાચા દર્દી ભૂખે મરી જાય છે। આ ક્યાંનો ન્યાય છે? આજે ના કરો મંગલભાઈ, કાલ લઈ આવ્યા તમે, કોઈ દવા ડોક્ટર પૂછા કરવા આવ્યું? કોઈ એક રાત ની એક ગોળી આપી છે, હમણાં બાટલું ચડાવી, પૂછા નથી કરતો મારી? કોઈ નથી આવ્યા, જવા જઈએ છે। 14 દિવસથી થઈ ગયા, તમારી ટ્રીટમેન્ટ બરાબર થાય છે?
શું થાય અડધા દીધા ભાઈ નું પૂછા કરો કોઈ પૂછા નથી કરતો. અરે શ્વાસ એટલો છે હું સીડી નથી ઉતરી શકતો. ડોક્ટર પૂછા કરવા નથી આવતા? ડોક્ટર ચેક કરવા આવે છે? ઓલા આવે છે હમણાં 3-4 દિવસ. મેન રસાઈ તો આવ્યા જ નથી. એક તરફી ભ્રામક પ્રચાર છેલ્લા 5 વર્ષથી ચાલી રહ્યો છે. એ મને શું ખબર. જો એક વાત કહું કે 20મી તારીખથી અહીંયા મફત નિદાન કેન્દ્ર છે, મફત સારવાર કેન્દ્ર છે, એ જાતની જાહેરાત દરેક કચ્છના પેપરમાં આવી છે. એને કારણે થઈને આટલા બધા દર્દીઓ આવ્યા અને એમને ટ્રીટમેન્ટ મળી. અમારા હાથમાં હોસ્પિટલ આવે 1.5 મહિનો થયો, એમાં મેં કર્યું. સરકારે આવા કેટલા કેમ્પ કર્યા એની મને જવાબ આપો. એવી રીતે હેલ્થ મિનિસ્ટર પોતે અહીંયા આવ્યા હતા અને એક મોટો કેમ્પ અહીંયા આગળ કર્યો હતો. હું કહું છું કે એ આ પાયા વગરના આરોપો છે. તમે કહો છો કે મફત સારવાર થાય તો દર્દીઓ શું કામ કહે છે કે અમને 2,000 ભાઈ ગઈકાલે મેં કહ્યું કે ત્યાં ઉભા માણસો કહેતા હતા એ બધા કઈ ભાઈ અમારો ઇન્ટરવ્યુ કોઈ લેવા નથી માંગતું, કારણ કે અમે પોઝિટિવ વાત કરીએ છીએ એટલે અમને કોઈની વાત સાંભળવી નથી. ના, હું ક્યાં એવું કહું છું. મારો ભાઈ છે અહીંયા દાખલ. શું તકલીફ છે તમને? તેઓનો શ્વાસ ને પેટ ને દુખે છે અને બહુ તકલીફ છે. 5-6 દિવસ નથી કોઈ ગોળી આપતો નથી, કાંઈ ખાવાનું પણ નથી. અત્યારે પાણી બંધ પડ્યું છે ત્યાં. બધું આટલા બધું હેરાન કરે છે આપણા ત્યાં. સાહેબ તો એમ કે છે કે વ્યવસ્થિત ના કાંઈ નથી. હાલો અત્યારે પણ હું બતાડી દઉં એ લોકોને, બધા જોઈ લે બધા કેવી રીતે વ્યવસ્થિત છે ત્યાં. તમે એના બેસિસ ઉપર સવાલ પૂછો, મને જે સત્ય છે તેનો મેં તમને જવાબ આપ્યો. પૂરું થઈ ગયું. હવે આમાં જીવાજોડી કરવાથી ફાયદો શું થાય? ઇફેક્ટિવ સંચાલન અમને સોંપાય ત્યાર પછી 1 વર્ષ લાગશે અમને આ બધું વસ્તુ સાબિત કરવા. તમે એમ સમજો છો કે મીડિયા એક્સપર્ટ છે કે આમાં માણસના મોઢામાં હાથ ઘાલીને બોલાવડાવે અને હું બોલું? ના, એટલે કરો પ્રયત્ન તમારે જેટલા કરવા હોય તો. મારા મોઢામાં આંગળા નાખશો તો હું બોલવાનો નથી. જો આમાં મારું નામ તો મયુર રાવળ નથી ને ભાઈ, મારી સામે વાત નથી કરી ને. હવે તમે સાચું બોલો છો કે મને શું ખબર? ના પણ એટલે આમાં અત્યારે હું અહીંયા પોલીસ ડિપાર્ટમેન્ટ રન કરું છું, સાચા જૂઠા કરવા બેઠો છું અહીંયા આગળ કે મારે કોલેજ ચલાવવાની છે? ના બસ, તો બહુ થઈ ગયું. ચાલો, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો અધિકારીઓની આ સંપૂર્ણ વાતથી વિપરીત ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દર્દીઓ રૂપિયા આપી લાવવામાં આવ્યા હતા. તો આજે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં વિકલાંગો માટે પણ પૂરતી વ્યવસ્થા ન હોવાની ફરિયાદ ઉઠી હતી. વિકલાંગો માટે અનુકૂળ રેમ્પ નથી. આની અંદર પૂરી વેટ નથી આપેલી. માફી લેવું એન્જિનિયર પાસે જઈને કોણ તમારે એન્જિનિયર એ કહું છું આ રેમ્પ હાલે, આના કોઈ વ્હીલચેર કરી શકે, વિકલાંગ કરી શકે, ટેલ મી ફર્સ્ટ. અંદર બધી લીપો બંધ પડી. વોટ ઇઝ મીનિંગ ઓફ ધેટ? અમે ઉપર જઈએ છે ને ઉપર જઈએ તો સાહેબ બધા પ્રોમિસ આપે જ છે. તમે મને ટાઈમ આપો ત્યારે હું આવી. જ્યારે આજે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું. કદાચ મીડિયાના મિત્રોને અદાણી જૂથ આતંકવાદી સમજતું હોય તેમ વર્તન થઈ રહ્યું હતું. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ. અબડાસા તાલુકાના લિયારી ગામે પાણી પુરવઠા દ્વારા પાણી વિતરણમાં ધાંધિયાની ફરિયાદ. માત્ર 500 થી 700 મીટર પાઇપલાઇન નાખી ગામને પાણી અપાતું નથી. ગુજરાતમાં વિકાસની મોટી વાતો થઈ રહી છે, તેવામાં અબડાસા તાલુકામાં આવેલું લિયારી ગામ આજે પણ પાણી વિના તરસી રહ્યું છે. પાણી પુરવઠાના મોટા કૌભાંડો બહાર આવ્યા હતા, તેવામાં સામાન્ય માણસોને પીવાનું પાણી મળતું નથી. સમગ્ર ભારતમાં નરેન્દ્ર મોદી ગુજરાતમાં પાણી ગામડે ગામડે પહોંચાડવાની ગાથાઓ ગાય છે, તેવામાં આજે અબડાસાના લિયારી ગામે 4 થી 5 દિવસે માત્ર 1 ટેન્કર પાણી આપવામાં આવે છે.
આજે પણ આ ગામના લોકો પાણી વિના વલખા મારી રહ્યા છે અને ગામના ગ્રામ પંચાયતોના નિર્ણયો બાદ પણ અહીં પાણી મળતું નથી. આમ આગામી દિવસોમાં આ ગામના લોકોને પાણી નહીં મળે તો આ ગામના લોકોને ન છૂટકે હિજરત કરવી પડશે. તે સત્ય હકીકત છે. તો આ ગામની સમસ્યા વર્ણવતા ગ્રામજનો. મારું નામ બ્રિજેશ કોહલી છે અને હું અમારા ગામનો ગ્રામ પંચાયતનો સદસ્ય છું. લૈયારી ગામ, અબડાસા તાલુકાનું લૈયારી ગામ, કચ્છ જિલ્લાનો. શું સમસ્યા છે? અમારી ગામમાં સમસ્યા પીવાના પાણીની સમસ્યા છે. અમારા ગામમાં રસલિયા જૂથ લાઇનનું પાણી આવે છે, જે હેડક્વાર્ટરથી 60 કિલોમીટર દૂર છે. 60 કિલોમીટરના અંતરમાં જે પાઇપલાઇન છે છેલ્લા 60 વર્ષથી ખોરવાઈ ગયેલ છે આખી, અને હજી સુધી એનું નવીનીકરણ કરવામાં નથી આવેલ. છેલ્લા 2 વર્ષથી હું ચૂંટાયેલ છું. એમાં અવારનવાર અમે લેખિતો રજૂઆતો કરી છે ત્યાંના સ્થાનિક કાર્યપાલકને અને કચ્છના જે કચ્છ ઝોનના કાર્યપાલક છે એને કરેલી છે, પણ ખાલી આશ્વાસનો આપે છે એ લોકો કે અમે નર્મદામાંથી તમને કાણું પાડીને લાઈન આપી દેશું, પણ હજી સુધી એ લોકોએ લાઈન નથી આપી. અમારી માંગણી એ છે કે જે જંગણિયા સેજા ઉપર જે નર્મદાની લાઈન જાય છે એમાંથી અમને જે ગોયલા ઉપર જે અમારો ફાટો પડે છે ત્યાં અમને પાણીની લાઈન આપવામાં આવે તો અમારે પીવાના પાણીની જે મૂળભૂત જે અવગડ છે એ કમસે કમ સંતોષી શકાય છે. અત્યારે કઈ રીતે તમને પાણી આપો? અત્યારે અમને જો કે પાણી જે અનિયમિત પાણી આવે છે લાઈન દ્વારા એ તો આવતું જ નથી, પણ એકાંતરે એક ટેન્કર આવે છે. એટલે જો ફોન ઉપર ફોન કરીએ તો 2 દિવસમાં એક ટેન્કર હલાવે છે. ત્યાંનો જે અમારો ક્લસ્ટર છે ત્યાં ટેન્કરની સુવિધા નથી, એટલે એક ટેન્કરથી બધી જગ્યાએ પહોંચી નથી વળતા, એવી રીતે બહાનાઓ આપે છે આ લોકો. જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ત્યાંના નેતાઓ હોય છે કે પાર્ટીઓ જે અધિકારીઓ હોય છે એ એટલું જ આશ્વાસન આપે છે કે તમારી પાણીની જે અવગડ છે એ તમને અમે પૂરી કરી આપશું, વોટ અમને આપજો. એ વોટ બેંક પૂરી થઈ જાય પછી અમારું કાંઈ થતું નથી. જે એ લોકો વિકાસનો ગીતો ગાય છે કે અમે કચ્છની સિંગાપુર બનાવીશું, પણ જો કમસે કમ કચ્છને કચ્છ બનાવી બતાડે તોય ઘણું છે એ લોકો માટે. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી સ્પર્ધાત્મક યુગમાં આપનું બાળક આગળ રહે તે માટે દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી તમામ પ્રયત્નો કરે છે. કચ્છમાં સૌપ્રથમ વખત સાયબર લેબ ઉપલબ્ધ. નાશામાં પસંદગી પામેલા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન. નૈસર્ગિક વાતાવરણમાં વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી આપના બાળકમાં રહેલી આંતરિક શક્તિને ખીલવવા માટે પ્રયત્નશીલ છે. CBSE અભ્યાસક્રમ, તમામ ક્લાસમાં CCTV કેમેરા. તમારા બાળકના શ્રેષ્ઠ ઘડતર માટે આજે જ મુલાકાત લો. એડમિશન આર ઓપન ફોર નર્સરી ટુ સ્ટાન્ડર્ડ 10. એડ્રેસ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી નિયર શિવ પારસ, ભુજ માંડવી હાઈવે, ભુજ. કોન્ટેક્ટ અસ 02832 293677 9825426502. સમગ્ર ભારતમાં હાલે દરેક રાજકીય પક્ષોમાં હિલચાલ ચાલે છે. દરેક પક્ષ ઈચ્છે છે કે પોતાના પક્ષમાંથી કોઈ પણ અન્ય પક્ષમાં ન જાય, પણ આયારામ ગયારામની પ્રવૃત્તિ શરૂ થઈ ચૂકી છે. આ બાબતે સામાન્ય જન શું વિચારે છે તે અંગે અહેવાલ રજૂ છે. સમગ્ર ભારતમાં પાર્લામેન્ટની ચૂંટણીઓ નજીક છે ત્યારે દરેક પક્ષ સક્રિય થઈ ગયો છે. ત્યારે આયારામ ગયારામની પ્રવૃત્તિઓ ચાલુ છે અને સમગ્ર ભારતમાં તોડજોડ જાહેર કે ખાનગીમાં ચાલી રહી છે. ત્યારે ભુજના સામાન્ય વ્યક્તિઓના શું પ્રતિભાવ છે તે અંગે મા ન્યૂઝની ટીમે જાણવા પ્રયાસ કર્યો. લોકસભાની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે રાજકારણમાં ગરમાહટ આવી રહી છે. બીજા પક્ષોમાંથી એકબીજા પક્ષોમાં આવાગમન શરૂ થઈ રહ્યું છે. હજી શક્ય છે કે જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવશે ત્યારે કાર્યકર્તાઓથી કરીને નેતાઓ સુધી એકબીજાના પક્ષોમાં જતા હશે. તોડજોડ થઈ રહ્યું છે કોંગ્રેસમાંથી ભાજપ ને ભાજપમાંથી કોંગ્રેસ કે ગમે તે બીજા સ્ટેટની બીજી પાર્ટીઓમાંથી. તો આમ આદમી આ તોડજોડ વિશે શું વિચારે છે, આપણે તેમના વિચારો લઈએ. મારું નામ નિખિલ ભટ્ટ. મારું માનવું છે કે અત્યારનું જે રાજકારણ છે એ લાલચુઓનું રાજકારણ છે. અત્યારે પક્ષ કોઈ પણ હોય, ભાજપ હોય, કોંગ્રેસ કે અન્ય પક્ષ, પણ જો માણસને લાલચ આપવામાં આવે તો એ ગમે તે પક્ષમાં બેસી જાય છે અને એ પોતાનું ધાર્યું કરે છે. એટલે આ લાલચુઓની આ બધી રાજકારણીઓની વાતો છે, એટલે એમાં પ્રજા ફસાય નહીં એવી મારી વિનંતી. મારું નામ એલસી મહેતા છે. આજે આપણે ગુજરાતમાં જોઈએ તો જે ભાજપમાં અને મોટાભાગે કોંગ્રેસના મેમ્બરો આવે છે અને એ લોકો મને એમ લાગે છે કે એ લોકોના આવવાથી શું એમને ફાયદો થાય છે, શા માટે એ લોકો પક્ષપલટો કરે છે, આનાથી શું એમને લાભ છે. કંઈક લાભ તો હશે જ 100%. આવી રીતે તોડફોડમાં ના આવે. રવજીભાઈ, રાજકીય તો ઠીક છે પણ ઘરમાં જુઓ તો રાજકીય થઈ ગયું છે. ઘરમાં જુઓ, ઘરમાં જુઓ ને તોય ફૂટી બેઠું છે. આ તો બધાની મતની મતા છે. આ તો
પૈસાની જ કિંમત માને છે બધા, આપણે એ ગઈ છે બધા લાલચ જ લાગે. ના જ કરવું જોઈએ, ના જ કરવું જોઈએ. આપણે એના સેવ કર્યા. હવે અમારું કોણ? માનો કે અમે આજ પાવરપટ્ટીના છીએ, નિર્ણાના અસલ. હવે અમે એમાં રખડી પડ્યા, અમે ભાવતર નહીં આવે. મારું નામ હરેશ ગુસાઈ, અને આંબાડીની જ્યાં સુધી માણસોને જનરલ જો લેતા હોઈએ તો દરેકની અંદર એક સ્વાર્થ નીતિ તો હોય જ છે. અને એક પ્રવાહ જે હોય, પ્રવાહની સાથે જોડાવું ને એની માણસાઈ કહેવાય મારા મત પ્રમાણે. કે જે પ્રવાહ જો હોય અને પ્રવાહ સાથે જો આપણે જોડાઈ જઈએ તો કંઈક ને કંઈક ભલું થવાનું છે. પણ જો પ્રવાહથી આપણે દૂર રહીએ તો સંજોગો એવા પણ હોય છે કે આપણે કદાચ ફેંકાઈ પણ જઈએ. મારું નામ નારાયણગીરી ગોસ્વામી. અત્યારે મોદીની લહેર ચાલી રહી છે આખી સમગ્ર દેશની અંદર. તો એના નામે જે કંઈ જોડાય છે, જે કંઈ થાય છે, એ બધું આપણે સ્વીકારવું જ રહ્યું ને. વાત્સલ્ય મંડપ એન્ડ લાઇટ ડેકોરેશન આપના પ્રસંગોને યાદગાર બનાવવા માટેનું એક વિશ્વાસપાત્ર સ્થળ એટલે વાત્સલ્ય મંડપ એન્ડ લાઇટ ડેકોરેશન. અમારી પાસે અવનવી અને લેટેસ્ટ ડિઝાઇનો છે જેથી આપનો પ્રસંગ ટીપી ઉઠશે. મંડપ અને લાઇટ ડેકોરેશનની દુનિયામાં મોખરાનું સ્થાન એટલે વાત્સલ્ય મંડપ એન્ડ લાઇટ ડેકોરેશન. શોપ નંબર 5 એકતા સુપરમાર્કેટની બાજુમાં હિલ ગાર્ડન પાસે ત્રિમંદિર રોડ, ભુજ, કચ્છ. દિલીપસિંહ કે પટિયાર. મોબાઈલ નંબર 9825369864 9723469864. ભુજની લાલ ટેકરીથી નીચેના વિસ્તારમાં સ્ટેશન રોડ પર વારંવાર ટ્રાફિક જામ થાય છે. સિગ્નલો માત્ર ઝબુક થાય છે. કોઈ નક્કર કાર્યવાહી થતી ન હોવાથી નાગરિકો ત્રસ્ત. ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન ભુજમાં વધવા લાગી છે. ટ્રાફિક સિગ્નલો લગાડવામાં આવ્યા પરંતુ ઓપનિંગ કર્યા બાદ આજ સુધી ક્યાંય પણ ચાલુ કરવામાં આવ્યા નથી. ભૂતકાળની જેમ આ સિગ્નલો પણ ગુમ ન થઈ જાય. ન્યૂ સ્ટેશન રોડ પર પણ ટ્રાફિક સમસ્યાના કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડે છે. આડેધડ વાહનો પાર્ક કરાય છે પરંતુ કોઈ પણ ટ્રાફિક પોલીસ હાજર જોવા મળતા નથી. ભુજના લોકોને ટ્રાફિક સમસ્યાથી ક્યારે છુટકારો મળશે અને ક્યારે ટ્રાફિક સિગ્નલોની પીળી લાઇટના બદલે લાલ લીલી લાઇટો લોકોને જોવા મળશે? જોઈએ એક અહેવાલ. વાસાપુરા ન્યૂ જીમ સ્ટેશન રોડ ઉપર આવેલી છે અને લાલ ટેકરી પર રસ્તો છે, જે ચોકડી આવેલી છે, ત્યાં કને અવારનવાર ટ્રાફિક જામ થાય છે. અત્યારે પણ 1.5 થી 2 કલાકથી ટ્રાફિક જામ છે પણ હજી સુધી કોઈ પણ ટ્રાફિક પોલીસ દેખાણા નથી અહીંયા કને. ને બીજી વસ્તુ એ છે કે જ્યારે સ્કૂલ છૂટે છે, નાના છોકરાઓ સ્કૂલ જતા હોય છે ત્યારે અડધો કલાક અહીંયા ટ્રાફિકમાં ફસાવવું પડે છે. માત્ર સાઇડ સિગ્નલો જે નાખ્યા છે, માત્ર સાઇડ સિગ્નલ નાખવાથી કાંઈ નહીં થાય. સાઇડ સિગ્નલ ચાલુ થવા જોઈએ. સાઇડ સિગ્નલ ખાલી સોફાના ગાંઠિયા જેવા ચાલુ છે, ખાલી લાઇટ ચાલુ બંધ થાય છે પણ સાઇડ સિગ્નલની અમલવારી નથી થઈ. ઓપનિંગ કરવાથી, રિબીનો કાપવાથી ટ્રાફિક સમસ્યા દૂર નહીં થાય. આવા રોડ ઉપર પડેલી જેટલી પણ ગાડી છે તાત્કાલિક અસર ટ્રાફિક પોલીસે રિટર્ન કરવી જોઈએ. અલી મોહમ્મદ માંજોથી. સામે મારી હોટલ છે. ટ્રાફિકની અવારનવાર અહીંયા સમસ્યા સર્જાય છે. ટ્રાફિક પોલીસનો વચમાં એક ભાઈ હતા પણ હમણાં છેલ્લા 8 દિવસથી કોઈ આવતા નથી. ટ્રાફિક સિગ્નલ ચાલુ છે પણ અમલ થતું નથી. Delta Solar Heater, Evergreen Delta Solar, The Green Warrior, ન્યૂ જર્મન ફોટોન ટેકનોલોજી અને આધુનિકતાનું સંગમ એટલે ડેલ્ટા સોલાર હીટર. પાણીને શુદ્ધ બનાવવા માટે વોટર સોફ્ટનર તેમજ પ્રેશર પંપની આધુનિક સિસ્ટમ. ઘર, ઓફિસ, હોટેલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. માધાપુરમાં નમો ટી સ્ટોલનું ઉદ્ઘાટન કરાયું. લોકો ચા પીતા રાષ્ટ્રીય સમસ્યાઓની વાતચીત કરશે. ભુજ તાલુકાના માધાપર ગામે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા એક ચાની દુકાનને નમો ટી સ્ટોલ નામ આપી પક્ષનો વિશિષ્ટ પ્રચાર શરૂ કરાયો છે. ચાની ચુસ્કીઓ લેતા ચા રસિયાઓ સમગ્ર ભારત અંગે વિચારો કરે અને નરેન્દ્ર મોદીના પ્રશંસકો સાથે બેસીને વિચાર કરે તે હેતુથી આવા સ્ટોલ દ્વારા વિશિષ્ટ પ્રચાર થઈ રહ્યો છે. વ્યવસાયથી પોતે જોડાયેલા હતા ત્યારે આ ટી સ્ટોલના માધ્યમથી, આ ચાની કીટલી ચાની દુકાનના માધ્યમથી એમના નામનો પ્રચાર, ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર આગળ વધે અને સામાન્યમાં સામાન્ય માણસ પણ આ હોટલ ઉપર જ્યારે બેસતો હશે ત્યારે આ ટી સ્ટોલની મુલાકાત લઈ અને ચર્ચામાં જોડાશે
અને એનાથી ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર ખૂબ આગળ વધશે અને 272નો જે લક્ષ્યાંક છે એ લક્ષ્યાંક સિદ્ધ કરશે એવી મને ખાતરી છે. હું માધાપરના તમામ મિત્રોનો ખૂબ ખૂબ ભારતીય જનતા પાર્ટી કચ્છ વતી આભાર વ્યક્ત કરું છું. સેફ્રોન કિડ્સ, ધ સ્કૂલ ઓફ લાઈફ સ્કિલ્સ, કચ્છની પોતાની લાર્જેસ્ટ ચેઇન ઓફ પ્રી સ્કૂલ, જ્યાં બાળકો અનુકરણ કરે છે અને શીખે છે. કસરત સાથે દિવસની શરૂઆત કરી સ્વસ્થ જીવનશૈલીની આદત પાડવામાં આવે છે. યુએસ સર્ટિફાઈડ ટ્રેન્ડ ટ્રેનર, માનસિક શક્તિ સાથે શારીરિક શક્તિ માટે જીમનું પણ શિક્ષણ આપવામાં આવે છે. એડમિશન ઓપન ફોર 2014-15. એડ્રેસ સેફ્રોન કિડ્સ, રઘુવંશી ચોકડી, ત્રિપુરા સુંદરી સર્કલ, રાવલવાડી રિલોકેશન સાઇટ, ભુજ. ફોન નંબર 8511-26904. અમારી અન્ય શાખાઓ ગાંધીધામ 8511-26902, મેઘપર બોરીચી 8511-26906, માધાપર 8511-26907, માનકુવા 8511-26905, અંજાર 8511-26903, જનરલ એડમિનિસ્ટ્રેશન 8511-26916, ઈમેલ saffronschool@gmail.com. કચ્છની નર્મદાના પાણી અંગે અન્યાય થાય છે તેવું આ વિષયના નિષ્ણાંત કેશવજીભાઈ દેઢિયાએ આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં માહિતી આપી. કચ્છમાં નર્મદાના નીર જે રીતે હકથી મળવા જોઈએ તે માટે વર્ષોથી લડત ચલાવતા અને સમગ્ર કેસને હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ સુધી લઈ જવા માટે જહેમત ઉઠાવનાર અને નર્મદા નીર કચ્છને કઈ રીતે કેટલા પ્રમાણમાં અને કેવી રીતે મળે તે બાબતે કેશવજીભાઈએ ડોક્યુમેન્ટ સાથે ખૂબ જ ઉપયોગી માહિતી પત્રકારોને આપી હતી. લિફ્ટથી નહીં પણ કુદરતી ગ્રેવિટીથી કચ્છમાં પાણી મળી શકે છે તેવી વાત પ્રમાણો સાથે રજૂ કરી. હાલે રાપર પાસે બની રહેલ પંપ સ્ટેશન તથા અન્ય 2 પંપ સ્ટેશનની પાણી ફેંકવાની કેપેસિટી અંગે પણ સવાલો ઉઠાવ્યા. તેમણે માહિતી આપી કે સરકારના જુદા જુદા વિભાગો દ્વારા કચ્છને મળનાર પાણી અંગે સુપ્રીમ તથા હાઈકોર્ટમાં વિરોધાભાસી રજૂઆત કરાઈ છે. આંકડા અને સચોટ દલીલો સાથે કેશવજીભાઈ દેઢિયાએ ધારદાર રીતે નર્મદાના પાણી અંગે વાતો કરી અને અંતમાં તેઓ આમ આદમી પાર્ટીમાં આ લડત ચલાવવા માટે જોડાયા છે તથા તે માટે જરૂર પડશે તો અલગ કચ્છની માંગ પણ કરશે તેમ કેશવજીભાઈએ જણાવ્યું. આ અંગે આમ આદમી પાર્ટીના કચ્છના એકમે પણ લોકોની અલગ કચ્છની લડત તથા તેમની તે અંગે માંગણી હશે તો જોડાવા તૈયારી બતાવી છે. મુદ્દો એવો મુદ્દો છે કે ઘણા વર્ષોથી કચ્છને અન્યાય થઈ રહ્યો છે. કેશવજીભાઈ દેઢિયા કેટલા વર્ષોથી લડ્યા છે, બધે કોર્ટોમાં લડ્યા છે, પણ તે છતાં હજી કચ્છને ન્યાય મળ્યો એવું ક્યાંય લાગતું નથી. તો આમ આદમી પાર્ટીનો આ બાબતે સ્ટેન્ડ એ રહેશે કે આમ આદમી પાર્ટી આ મુદ્દાને લઈને આખા કચ્છમાં ફરશે આગામી ચૂંટણી સંદર્ભે અને એના પછી પણ કચ્છમાં ફરશે. તો જો એવું ઈચ્છતા હશે કે આપણે આંદોલન કરવા છે, આંદોલન તો ચોક્કસ કરીશું જ, અને એના પછી પણ જો લોકોની માંગણી એવી હશે કે કચ્છને ગુજરાત અન્યાય કરી રહ્યું છે તો ગુજરાત સાથે કદાચ રહેવાનું ટાળતા હોય લોકો તો અમે એ મુદ્દાને પણ સપોર્ટ કરશું. અને જો કચ્છના લોકો એવા કહેશે કે અલગ કચ્છનો મુદ્દો ઉપાડે આમ આદમી તો ચોક્કસથી આમ આદમી પાર્ટી એ પણ મુદ્દો ઉપાડશે. અલ અફીફ હજ ટૂર્સ, હજ ઉમરાહ ટૂર્સ ઓર્ગેનાઇઝર 2014. મક્કા મદીનાના તમામ જિયારતો પાસેથી બસનો અલગથી ચાર્જ લેવામાં આવશે નહીં. મુંબઈથી જિદ્દા સાઉદિયા ડાયરેક્ટ એરલાઇન્સ. અમારી ટૂરમાં કચ્છ ગાઈડ દ્વારા હજ ઉમરાહના અરકાન પદ્ધતિસર સમજાવવામાં આવશે. હજ ઉમરાહની બુકિંગ માટે સંપર્ક કરો અલ અફીફ હજ ટૂર્સ, ઓફિસ નંબર 212, બીજો માળ, શાંતિ ચેમ્બર્સ, SBI બેંકની સામે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832-222-212. આયોજક મહેબૂબ હુસૈન જુમા પંખેરિયા, RTO વાળા. મોબાઈલ નંબર 9892-31752, 94-272-35752. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. દાદુપીર રોડ ભંગીવાસમાં રહેતા મધ્યમ વર્ગના ઘરે આંખના પલકારામાં દાગીના અને રોકડની ચોરી થઈ. ભુજમાં ચોરીના બનાવોએ માઝા મૂકી છે. દરરોજ સમાચારમાં નાની મોટી ચોરીના ઉલ્લેખ જોવા મળે છે, ત્યારે દાદુપીર રોડ ભંગીવાસમાં આવેલા એક મધ્યમ વર્ગનો પરિવાર થોડીવાર માટે બહાર ગયો અને ચોર ઘરમાં હાથ સાફ કરી ગયા હતા. રોકડ અને દાગીનાની ચોરી કરી હતી અને 10 જ મિનિટમાં ચોર પલાયન થઈ ગયો હતો.
અવારનવાર ચીબડ ચોરી તો થાય છે, પરંતુ આ ચોરી મધ્યમ વર્ગીને ત્યાં મોટી ચોરી ગણાય. આવા અવારનવાર બનતા ચોરીના પ્રકરણોને સમાપ્ત કરવા પોલીસ તંત્રે જાગવાની જરૂરત છે. મારું નામ રાજેશભાઈ. આ કઈ જગ્યાએ આવેલી છે? અત્યારે દાદુપીર રોડ ભંગીવાસ. હા, આ ચોરી થઈ છે, કેટલા વખત ચોરી થઈ છે અને શું ગયું છે? મારો ભાઈ 9:30 વાગે કામે જતો હતો, એટલે મારા ભાઈનું બીજું આગલી લાઈનમાં ઘર છે, ત્યાં એની છોકરીઓ ત્યાં બીજા ઘરે કામ કરતી હતી. એનો અહીંયાથી મારો ભાઈ કામે જવા નીકળ્યો, તો છોકરીનું કીધું કે હું કામે જાઉં છું, તમે ઘરે છે ને કે હું જાઉં, ઘરે કોઈ નથી અને હું જાઉં છું કામે. છોકરી ત્યાંથી બુવાર ફટ્ટા કરીને આવી, એટલી વારમાં તો આ ઘરની અંદર બધું વેરવિખેર હતું. તો છોકરી એના પપ્પાને પાછો ફોન કર્યો કલેક્ટર ઓફિસમાં, તો એના પપ્પા સીધા આવ્યા ઘરે આવ્યા એટલે એને કીધું કે પપ્પા ઘરમાં દાગીના કોઈ ચોરી કરી ગયું છે. એને આખું ઘર જોયું, કંઈ દેખાણું નહીં, અને દરવાજાને અંદર ખાલી કડી જ આપી હતી, અમે બહાર તાળું નહોતું આપ્યું. અને છોકરીને બાજુમાં ખાલી કહેવા જ ગયા કે જા હું જાઉં છું કામે, એટલી વારમાં 10 કે 15 મિનિટની અંદર જ ચોરી થઈ ગઈ. 9:30 પોણા 10 ની વચ્ચે આજે જ અત્યારે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. સલમાન ખુરશીદની ફરી લપસી જીભ, કહ્યું કે મોદીને નપુંસક ના કહું તો બીજું શું કહું, અને હું માફી પણ નહીં માંગુ. રાયબરેલીની મુલાકાત દરમિયાન યુપી સરકાર પર આક્ષેપ કરતા સોનિયા ગાંધીએ કહ્યું કે કેન્દ્રએ ફંડ આપ્યું છતાં પણ યુપીમાં વિકાસ નહીં. મુંબઈના દરિયા કિનારા નજીક સબમરીન સિંધુ રત્નમાં અચાનક ગેસ લીકેજ થતા 5 સૈનિક બેહોશ. ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક ભેટ, કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 10% વધારો કરવાની શક્યતા. યુક્રેનના પૂર્વ પશ્ચિમ વિભાજનના સૂચનને અમેરિકા અને બ્રિટને નકારી નાખ્યો. રામવિલાસ પાસવાનની લોકશક્તિ પાર્ટી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનમાં પરત આવે તેવી શક્યતા. સહારા ગ્રુપના પ્રમુખ સુબ્રતો રોયની ધરપકડ થવાની શક્યતા. સુપ્રીમ કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું. યુપીના મેરઠમાં ફરી દેખાયો વાઘ, આખા એરિયામાં દહેશત. અભિનેત્રી રકુલપ્રીત સિંહની બેગમાંથી બુલેટ મળવાના કારણે દિલ્હી એરપોર્ટના અધિકારીઓ દ્વારા 4 કલાક પૂછતાછ કરાઈ. ગુવાહાટીમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ સાથે રાહુલ ગાંધીએ યોજી ચોપાલ. પાકિસ્તાનના પેશાવરમાં એક સ્થાનિક ગાયક વઝીર ખાન આફ્રિદીની અજ્ઞાત લોકો દ્વારા ગોળી મારી હત્યા કરાઈ. ધાર્મિક કાર્યો માટે ચબૂતરો બનાવવા પર યુપીના આક્રમગઢમાં તોફાન, 18 ઘાયલ, 1નું મૃત્યુ. ગુજરાતના મુખ્યમંત્રી વારાણસી ઉપરથી ચૂંટણી લડે તેવી સંઘની ઈચ્છા પર બીજેપીના નેતા મનોહર જોશીએ પાણી ફેરવ્યું, બેઠક ખાલી કરવાનો ઇનકાર. 5 દિવસથી આમ આદમી પાર્ટીના કાર્યાલયની સામે ધરણા અનશન, આશુતોષ અને રાખી બિરલાની ટિકિટ ફાળવણીનો થઈ રહ્યો છે વિરોધ. મહાશિવરાત્રીના પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયાના ઝાંસીમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો. દલિતોની સાથે જ મુસ્લિમ મતદારોનું ધ્રુવીકરણ રોકવા માટે બીજેપી કેટલીક બેઠકો પર મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં ઉતારવાની તૈયારીમાં. નાઇજીરિયામાં વિદ્રોહીનો આતંકી હુમલો, 59 છાત્રોની નિર્મમ હત્યા. રાષ્ટ્રીય જાહેર માર્ગોના 7200 કિલોમીટર જેટલા રાજ્યોના માર્ગોને નેશનલ હાઈવે બનાવવાના કેન્દ્રીય કેબિનેટના નિર્ણયથી ગુજરાતને મોટો ફાયદો થશે. કર્મચારી વેતન ધારા માટે રચાયેલા પંચ સામેના વાંધાથી વિવાદ સર્જવાના ભણકારા, 7મો પગાર પંચ ગુજરાતને અમાન્ય. રાહુલ ગાંધી પ્રેરિત 4 ભ્રષ્ટાચાર વિરોધી કાયદાને કેન્દ્ર વટહુકમથી લાવશે, 6 ખરડા મંજૂર થાય તેવી સંભાવના. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.